તો સાહેબ ને જે રિસીવ કરનાર હતો ને એ જ વેલ્ડર વાળો ભાઈ બિચારો જે આવ્યો નતો, મને પણ શો છૂટી ગયો. ગાડી ઉભી રહી અને રિસીવ એને જ કરવાનો છે, તો ઈ જ નથી તો કેમ કરવું? હું કઈ વાંધો નહીં, બે ની ટીમ છે તો બીજો ક્યાં છે? તો કે બીજો નથી. એટલે એવું બને. અને બધા ટ્રેડની અંદર અમે જ માત્ર જે 34 વ્યક્તિઓ હતા એ જાણતા હતા કે અમે કેવું કેવું પ્લાનિંગ કર્યું છે. અને એનો ભાઈ શું નામ તારું? વિજયે સરસ મજાની ફોટોગ્રાફી કરીને મેં બતાવી. હું તો ભેગો નતો, પણ એ ફોટોગ્રાફી દ્વારા મેં ઘણું બધું જોયું કે ક્યાં કેવું સરસ નું રહ્યું. તો ઓવરઓલ આપણે દરેક અહીંયા કંઈક ને કંઈક શીખવા આવીએ છીએ અને દરરોજ કંઈક શીખીને જાય અમે તમે બધા, એટલે ઘણું. આજે આપણી વચ્ચે એવો જ એક શીખવાનો અવસર છે ને એના માટે તમને ભેગા કર્યા છીએ ઝીણા તડકે, કે આપણી જ ITI માં અગાઉ તો કહી ચૂક્યો છું કે રેણુકા સાહેબ છે નહીં અને હું, અમે બે જણા તો ITI ના મોટા રોલ મોડલ છીએ જ, કે વેલ્ડરના ઇન્સ્ટ્રક્ટર છે એ ITI માં ફોરમેન છે અને એનું 12 લાખનું પેકેજ છે. અને બીજો હું ITI નો વિદ્યાર્થી છું, મારું 12 લાખનું પેકેજ છે. એટલે ITI ના વિદ્યાર્થીઓ ક્યાં પહોંચી શકે, શું કરી શકે, એ બે અમે તો દરરોજ તમારા ભેગા છીએ જ. પણ આપણી વચ્ચે આજે એવો સરસ મજાનો અવસર છે કે આપણી જ ITI નો ફિટરનો વિદ્યાર્થી અમિતાભ બચ્ચન જ્યારે પહેલી વખત ગયા નામ મેળવવા માટે થઈને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં, કઈ કોકે એમ કીધું કે બચ્ચન કે આ તો કેવું નામ અમિતાભ બચ્ચન કે કોઈ છોકરાની વાતો કરતા એવું લાગે. અમિતાભે કીધું કે આપણે નામ આજ રાખવું છે. એટલે ઈ નામ બોલે ને આજે કોઈ પણ વ્યક્તિ કે અમિતાભ બચ્ચન, તો એનું નામ મોઢું ભરાઈ જાય. અને એવું જ મોઢું મારું ભરાઈ જાય છે. અનિકેત જેઠવા એ વયો ગયો છે ITI માંથી. કેટલા વર્ષ વખત થયા? 1.5 વર્ષથી વયો ગયો છે. પણ કસમથી 1.5 વર્ષની અંદર લગભગ કોઈ મહિનો ખાલી નહીં ગયો કે યાદ નહીં કર્યો. જોરદાર તાલીઓથી સ્વાગત કરીશું આપણે એનું. અને અનિકેત નો પરિચય આપણા આ બે મિત્રો છે એ આપશે કે હું અનિકેત આવો. અને એ પણ આપણું એક લર્નિંગ જ છે, તો એને પણ આપણે સરસ તાળીઓથી વધાવશું. અનિકેત જેઠવા, દિનેશભાઈ માંગરોળના રહેવાસી છે. ઈ અમારા ફિટર 79 નો ટ્રેનર છે. એની જર્નીની શરૂઆત અહીંયા ITI થી જ કરી છે અને એ અત્યારે ગાંધીનગર ઓટોમેશન સોફ્ટવેરમાં છે. તેને સવારે અહીંયા આવે ITI માં, તે આર્મીની તૈયારી કરતો, કોમ્પિટિટિવ એક્ઝામની પણ તૈયારી કરતો, વહેલો આવતો મોડો જતો. એના ઘરની કન્ડિશન નબળી હતી, તે માટે તે રાત્રે તેના પપ્પા ભેગો કડિયા કામે જતો, આથી એક્સ્ટ્રા કામ પણ કરતો. ITI મોડો પણ આવતો ને કામ આવું બધું નતું કઈ હીરો જેતો આપણે જે મોડો કે થાતો. એ 10માં 3 વાર ફેલ પણ થઈ જાય, પણ તે હવે હાર ન માની 10 પાસ કરીને ત્યાં ITI કર્યું. ત્યારબાદ એ ITI મોડો આવતો ને મોડો જતો ને કામ પણ સારું જ કરતો ને એવા ઉપર ડોમ પણ બનાવી ગયેલ છે. ITI નું બારીનું કામ પણ એવે જ કરી ગયેલ છે, કલર કામ. તો આ પણ આપણો એક પ્રયોગ હતો કે એના ટ્રેડના હીરોને એ લોકો રોલ મોડેલ, આજે અમે કોપામાં પીરિયડ લીધો, દરેક વ્યક્તિનો એક રોલ મોડેલ હોવો જોઈએ કે મારે આના જેવું થવું છે, મારે આવું થવું છે. અને ITI કર્યા પછી 1.5 વર્ષની અંદર આપણી સીલ ITI માં જો આવો સરસ મજાનો હીરો અને આવો સરસ મજાનો રોલ મોડેલ હોય તો આપણે બીજે ક્યાંય જવું જ ન પડે. એટલે આપણે એને સ્પેશિયલી ઘણા દીત્યા અને પૂરો ટાઈમ લઈને આવે ને આપણી સાથે ગેધરિંગ કરે એવી આપણી ઈચ્છા હતી. તો હું રાઠોડ સાહેબને કહીશ કે પહેલા તો અનિકેતને રજૂ કરતા પહેલા તમે કંઈક બે વાત કરો અનિકેતની જરાક. ગુડ આફ્ટરનૂન. તો આજે આપણે જેઠવા અનિકેત ફિટર 79 બેચ બરાબર, અને ફિટર સેકન્ડ યરમાં અને
છોકરાઓને તો રોજ લેક્ચર આપતો હોય ત્યારે કહેતો જ હોઉં છું, પણ આજે બધા બેઠા છે તો તમને પણ કહું, ચલો જે રીતે છોકરાઓએ કીધું એ પ્રમાણે એ 10મામાં 2 થી 3 વાર ફેલ થયેલો છે, બરાબર. અહીંયા આવીને એડમિશન લીધું અને એક લાઈન મળી અને અહીંયા સરસ 2 વર્ષ આઈટીઆઈના પણ કોઈ પણ કામ અથવા તો જે ફ્યુચરમાં જે પણ સિલેબસ છે, જે પણ જોબ બનાવવાના હોય એનું બેસ્ટ પરફોર્મન્સ આપીને, બરાબર, પછી અહીંયાથી આઈટીઆઈમાં સેકન્ડ યરમાં 92% સાથે ફર્સ્ટ રેન્ક મેળવ્યો છે અને પછી ત્યાંથી એને પોતાના જોબની શરૂઆત કરી. સ્મૂથ પ્રિસિઝન રાજકોટ, બરાબર, ત્યાં 5 થી 6 મહિના એને જોબ કરી, ત્યાં જોતા સીએનસી વીએમસી મશીન ઓપરેટિંગ, બરાબર, અને પછી આ જે અત્યારે જે જગ્યાએથી પાસ કરીને અત્યારે એને 3,75,000 બરાબર સીટીસી એટલું એને પેકેજ મળેલું છે અને અત્યારે સાણંદ જીઆઈડીસીમાં સેમી કન્ડક્ટર બનાવતી કંપનીમાં એ અત્યારે એનું પ્લેસમેન્ટ થયેલું છે અને કદાચ આજે વાત થઈ એ પ્રમાણે અત્યારે એ પાસપોર્ટની પણ પ્રોસેસ કરે છે, એટલે કદાચ એવું શક્ય બને કે કદાચ એ જોબ લાગે અને તરત જ એને ટ્રેનિંગ માટે, બરાબર, જે બીજા બધા એના કલીગ્સ ગયા છે તો એને એવી ઓપોર્ચ્યુનિટી પણ મળે અને આગળ એ ડિપ્લોમા અને ડિગ્રી પણ કરવાનું એમને ત્યાંથી સૂચન મળેલ છે. જો એને ઓપોર્ચ્યુનિટી મળશે તો એ પણ એ જશે. તો આ વાત પરથી હું તમને એ જ કહેવા માંગીશ કે તમારામાંથી અહીંયા બેઠેલા છોકરાઓમાંથી તમે પણ આવું કંઈક કરી શકો, પણ એના માટે જે રીતે છોકરાઓએ કીધું એ પ્રમાણે હાર નથી માનવાની, મહેનત કરતું રહેવાનું છે. મહેનત કરશો એટલે શ્યોરમાં શ્યોર તમને રિઝલ્ટ મળશે. બરાબર, હું મારા છોકરાઓને તો કહું છું કે આપણા ધોળકિયા સાહેબ છે જે વાયરમેનના ટ્રેનિંગ હતા, બરાબર, જ્યારે એમને આઈટીઆઈ કર્યું અને અત્યારે અમારા પ્રિન્સિપાલ સર છે, બરાબર, તો એ બધા રોલ મોડલ જે છે એ રીતે આ પણ એક આપણો તમારા વિદ્યાર્થીનો એક રોલ મોડલ તરીકે આવ્યો છે, તો આપણે એને એકવાર તાલી પાડીને વેલકમ કરીએ અને પછી First of all, तो good afternoon everyone. I am glad to मतलब મને હું આભારી છું કે મને આવી ઓપોર્ચ્યુનિટી આઈટીઆઈ ની મળી હતી ને આ રીતના પ્રિન્સિપાલ ને બધા ઇન્સ્ટ્રક્ટર મળ્યા હતા કે જે મને આઈટીઆઈ ની જે ફર્ધર જે મારી લાઈફ છે એમાં પણ ઇન્સ્ટ્રક્ટ કર્યો કે આ રીતનું તું તારું કેરિયર ડેવલપ કરી શકે. તો મારી જર્નીની તમને વાત કરું તો શરૂઆતમાં મેં જ્યારે પરીક્ષા દીધી રિઝલ્ટની આ દિવસે રાહ હતી કે પાસ થઈ જાવ, કારણ કે જે સ્કૂલમાં ભણતો હતો એમાં મારું બેચલર પણ રીઝન કંઈક એવું થવા કાઢે છે તો ફેલ ગયો ડે. તો હવે એ મહેનતથી એક વર્ષ મતલબ ફેલ થાય કોઈ પણ માણસ તો નાસીપાસ થઈ જાય કે નહીં હવે હું કંઈ કરવું નથી, કામ કરીએ મસ્ત જે મતલબ વિલેજની જિંદગી છે કે સવારે જવાનું ટિફિન લઈને જવાનું, સાંજે 5 દાળ કાઢીને આવતું રહેવાનું, એ રીતની જિંદગી જીવીએ. પછી એક વર્ષ મેં કીધું કે 10મું તો પાસ કરીએ જે થવું હોય. 10મું પાસ કર્યા પછી આઈટીઆઈમાં એડમિશન લીધું. પછી જે ટ્રિગર થયું ને, જે મતલબ કે ચાલતા ચાલતા રોજ એક રસ્તેથી આવતા હોય, એક વખત ઠેસ વાગે પછી ત્યાં જ્યારે પહોંચીએ ને ત્યારે ત્યાં પગ ઉપડી જ જાય. એ મેન્ટાલિટી મતલબ જે ડેવલપ કરવી પડે. પછી આઈટીઆઈમાં એડમિશન લીધું ત્યારે આઈટીઆઈમાં પણ જે રૂલ્સ રેગ્યુલેશન હોય એ બધા ફોલો કરવા પડે. સવારે જે ટાઈમ હોય એ ટાઈમે આવવું પડે, સાંજે જે ટાઈમ હોય તે જે રીતનું પંચિંગ હોય એ રીતનું બધું કરવું પડે. તો સિચ્યુએશન જે મારી હતી મેં સરને વાત કરી કે સર મારી આ રીતની સિચ્યુએશન છે, મને આઈટીઆઈની સાથે સાથે આ રીતની બધી તૈયારી કરવી છે ને બીજી કોઈ કોમ્પિટિશન આવે તેમાં આ રીતે. સર કે કાંઈ વાંધો નહીં, છૂટ આપણા ઇન્સ્ટ્રક્ટર બધા આપે કે નહીં તમે કરો, પણ એનું કંઈક રિઝલ્ટ બતાવવું પડે. ત્યારે હું આર્મીની રનિંગની તૈયારી કરતો હતો, ત્યારે
400 મીટર મારી ગેમ હતી, મતલબ કે ખેલ મહાકુંભ કે એવું કંઈ આવે તો 400 મીટર રનિંગ એ સ્પેશિયલ મારી ગેમ. તો 400 મીટરની ગેમમાં ડિસ્ટ્રિક્ટ લેવલ સુધી 58 સેકન્ડમાં મારો પર્સનલ રેકોર્ડ છે. 58 સેકન્ડમાં 400 મીટર હું પૂરું કરું. ત્યારે સ્પોર્ટમાં ને એ બધી, પછી જે ગિરનાર આરોહણ અવરોહણ જે હમણાં જાન્યુઆરીના પહેલા શનિ રવિમાં થાય, ત્યારે એવી બધી મતલબ સ્પોર્ટ રિલેટેડ ફૂલ એક્ટિવ રહેવાનું. મતલબ કે એક વખત ઠેસ વાગી પછી એમ નહીં કે હવે જે થઈ ગયું એ થઈ ગયું, હવે જે થવું હોય એ જોયું જાય, અત્યારે તો આપણે કામ કરીએ. પણ નહીં, એક વખત ઠેસ વાગી તો એ પછી ફર્ધર કેરિયર માટે કોઈની સલાહ લેવી. કે મેં આઈટીઆઈ જ્યારે શરૂ હતું ત્યારે મેં સરની સલાહ લીધી કે સર મારે કઈ રીતે કરવું જોઈએ, કેમ કરવું જોઈએ. તો બધી સલાહ બધાઈ દેશે, પણ આપણે શું કરવું ને આપણે નક્કી કરવું પડશે. સર એમ કહી દે કે તું આઈટીઆઈ પૂરું કરી લે, પછી તને નોકરી અહીંથી મળી જશે 15,000ની, એ કરી લેજે. તો આઈટીઆઈ પૂરું કરીને પછી અમે બધા એક સાથે 7 જણા હતા, અને સાથે બધા રેન્કર જ હતા. ફિટર 79 ના બધા રેન્કર જ હતા. અમે બધા એક સાથે જોબમાં લાગ્યા હતા. અત્યારે જે કંપનીમાં અમે બધા લાગ્યા હતા સ્મૂથ પ્રિસિઝનમાં, ને અત્યારે કોઈ જોબ નથી કરતા. બધા અલગ અલગ બધા પ્રમોશન લીધા. કોઈ સુપરવાઇઝર બન્યો, કોઈ સેટર બન્યો સીએનસી નો, કોઈ એ રીતના બધા. કોઈ છે કે જે ડિગ્રેડ થયો, કે જે અહીંયા તો ટોપર ને અત્યારે કઈ કામ નથી કરતો. ભલે એના માઇન્ડસેટ મતલબ એનું જે એન્વાયરમેન્ટ હતું કોઈ સલાહ દેવા વાળું ન મળ્યું, કે ડ્યુ ટુ સમ રીઝન કઈ એવું થયું. આઈટીઆઈ પૂરું કરીને 6 કે 7 મહિના મેં જોબ કરી. 6-7 મહિના જોબ કરી પછી આ નેમટેક કરીને ઓપોર્ચ્યુનિટી આવી, કે એમાં ઓટોમેશન રિલેટેડ, ઇન્ડસ્ટ્રી 4.0 રિલેટેડ બધું સ્ટડી માટે હતું. કે આપણે ન્યુમેટિક જે ફિટર વાળા છે એને અંદાજ હશે જ કે ન્યુમેટિક, હાઇડ્રોલિક જે કંપનીનો મગજ કહેવાય, કે જેનાથી બધી પ્રોસેસ છે, કોઈ ઇન્ડસ્ટ્રી છે જેમાં બધું હાઇડ્રોલિક અને ન્યુમેટિક ઉપર જ ચાલે. તો એ બધી પર્સનલી એક સબ્જેક્ટ ઉપર 3 મહિના ભણવાનું. હાઇડ્રોલિક છે, ન્યુમેટિક છે, પીએલસી છે, સ્કાડા, એ બધા અલગ સબ્જેક્ટ ભણવાના. હવે જ્યારે મેં નેમટેકમાં એડમિશન લીધું ત્યારે પર્સનલી બધા ઇન્ડિવિજ્યુઅલ બધાને જે ડીન હતા પ્રિન્સિપાલ, એણે બધાને એક જણાને ઊભું કરીને પૂછ્યું કે તમે નેમટેક જોઈન કર્યું, કારણ કે જે મેં ઇન્સ્ટિટ્યૂટ જોઈન કર્યું ને એની 4.5 લાખ રૂપિયા ફી હતી, ને બધી શિષ્યવૃત્તિના આઈટીઆઈના પર્સન્ટેજ ને બધું બતાવતા 30,000 મારે ભરવાના હતા. એટલી ફી. ને સાચું કહું ને તો ત્યાં જે મને ફેસિલિટી મળી ને એવી મારા ઘરે નથી. એવી ફેસિલિટી, એવી બધી ફેસિલિટી મને મળેલી છે. એસી વાળા રૂમ, અને બધી લેબ જો ને તો બધી હાઈટેક. એક લેબના 13 કરોડોમાં વાત થઈને એવી બધી હાઈટેક લેબ હતી. એ રીતનું તો ઇન્ડિવિજ્યુઅલ બધાને ઊભા કરીને પૂછ્યું કે તું નેમટેક જોઈન કર્યું, તારું મોટિવ શું છે? તો મેં એક જ કીધું કે આઈટીઆઈ વાળા છે ને બધા જે બહારના જે લોકો છે ને બધા આઈટીઆઈ વાળાને નબળામાં લઈ, કે આઈટીઆઈ કર્યું તારું શું થાય, 15,000ની નોકરી કરીશ, વધારે તો કઈ થઈ નહીં શકે. તો એ રીતનું મેં રીઝન બતાવ્યું. તો સર કે કઈ વાંધો નહીં. પછી ન્યા પ્રોજેક્ટ વર્લ્ડ સ્મોલેસ્ટ હ્યુમનોઇડ રોબોટના પ્રોજેક્ટ છે, પછી એક બોટલિંગ પ્લાન્ટ છે, આ બધા પ્રોજેક્ટ કર્યા. પછી એમ એ જ રીતે મારું ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર પૂરું થયું. ત્યાં પણ મતલબ આઈટીઆઈ અને ગુજરાતી મતલબ મારી માટે છે ને એક લેંગ્વેજ બેરિયર હતું, કે મારે ત્યાં કોઈ યારે કમ્યુનિકેટ કરવું હોય તો મારે ત્યાં ઇંગ્લિશ જ બોલવું પડતું. મને તો કહું ને કે 6ઠા-7મા સુધી ગુજરાતી વાંચતા નહોતું આવડતું, ને ત્યાં મારે જઈને ઇંગ્લિશ જ બોલવું, તો મારા માટે પણ એક બહુ બેરિયર હતું. પછી મેં વિચાર્યું કે 10 ફેલ કર્યું, અહીંયા સુધી પહોંચ્યા, તો હવે કંઈ આઘું છે નહીં, કંઈ અહીંયા જ છે. હવે થોડુંક જે કર્યું એ વધારે થોડુંક કરી લઈએ. પછી જેવું આ રીતની ઓપોર્ચ્યુનિટી આવી, તો એમાં મને એક જેનેટિક સ્કિલ કોમ્પિટિશન કરીને હતું, કે જેમાં મને અને મારા આઈટીઆઈ વાળા જે મિત્રો છે એને મારે પ્રૂવ કરવાના હતા કે તમે જે લોકો આઈટીઆઈ વાળાને તમે જે લોકો સમજો છો ને એ આઈટીઆઈ વાળા નથી. જેમાં 2000 થી પણ વધારે બીટેક એન્જિનિયરિંગના સ્ટુડન્ટ હતા. મેકાટ્રોનિક્સનો આખો પ્રોજેક્ટ હતો, જેમાં આખો મેકાટ્રોનિક્સનો પ્રોજેક્ટ ડેવલપ કરવાનો હતો. ટોટલ 2000માંથી ફાઇનલમાં 20 છોકરાઓને લેવાના હતા. 20માંથી સિલેક્શન તો થઈ ગયું. 20માંથી અમે 2 જણા જ હતા આઈટીઆઈ વાળા. હવે આઈટીઆઈ વાળાને પ્રૂવ તો કરવા કે હવે ફાઇનલ સુધી તો પહોંચી ગયા, 3 સ્ટેજ તો પાર કરી દીધા. હવે જે ફાઇનલ સ્ટેજ આવ્યું કે જ્યાં પરફોર્મ કરવાનું તો આપણે બીટેક વાળા એટલે મતલબ એન્જિનિયર જ કહેવાય એક જાતે. 1 વર્ષ પૂરું કરે એટલે એન્જિનિયરની ડિગ્રી આવી ગઈ એના પાસે, ત્યાં પ્રૂવ કરવાના હતા. તો
નેમટેક જે છે અત્યારે જ્યાં હું સ્ટડી કરું છું એ લોકોએ ઓપોર્ચ્યુનિટી આપી કે ખર્ચો કર્યો મારા ઉપર કે તું તારામાં પોટેન્શિયલ છે તું કરીને બતાવ એમ. તો ત્યાં પણ બીટેક વાળા 20 છોકરા હતા, એમાંથી 18 છે ને બધા બીટેક ને ડિપ્લોમા હતા, ને અમે 2 જણા હતા, એક આઈટીઆઈ વાળા હતા, એક હું હતો ને એક છે ફ્રેન્ડ મારી છે એ અકોલા મહારાષ્ટ્ર આર્કિટેક્ચર ડ્રાફ્ટમેન છે. એનું પણ કરિયર એ જ રીતનું છે કે જે ડ્રાફ્ટમેન આર્કિટેક્ચર ડ્રાફ્ટમેન કરીને મિકેનિકલ ફિલ્ડમાં જઈને આ રીતની ઉપર મતલબ કહેવાનું એક જ મોટિવ છે કે ગમે એટલા લાઈફમાં સ્ટ્રેસ વાગે કે પાછળ હટીએ પણ એક જે ચિંગારી જાગી જાય ને પછી પાછું વળીને નહીં જોવાનું કે હવે શું થાય. એકવાર કૂવામાં ડાઈ મારી ગયા પછી પાછું નહીં હટવાનું, કાં પછી ઓલા કાંઠે જ નીકળવાની વાત આવે, વચ્ચે ક્યાંય ઊભવાની વાત ના આવે. ને આઈટીઆઈમાં જે 2 વર્ષના કોર્સ છે ને એમાં જે અત્યારે હું જે નેમટેક કહું છું કે નેમટેક કરીને છે ઓટોમેશન કોર્સ, તો પહેલા હું જે જોબ કરતો ત્યારે મને 12,000 કે 15,000 એમાં સીટીસી કે એવું કંઈ નહીં, જે 12,000 આવે એ તમને આપી દે, નહીં પીએફ કપાઈ, મતલબ લોકલ કંપની. ને અત્યારે જો એક ઉદાહરણ દઉં કે આપણે જમી લીધું, આઈટીઆઈ કરી લીધું બરાબર, હવે એને પચાવવા માટે જમીને ડાયરેક્ટ જો સૂઈ જાવ તો 15,000ની નોકરી મળી એવું છે. ને આઈટીઆઈ કરીને જેમ કે જમી લીધું પછી થોડુંક હાલવું પડે, હાલો તો જમવાનું વ્યવસ્થિત પચે. એ જ રીતે આઈટીઆઈ કરીને અત્યારે બધા બેઠા, બધા આઈટીઆઈ કરીને બધાને જોબ લાગવાની જ છે, જોબ મળવાની જ છે, બધા 15,000. પણ કોઈ ફર્ધર આગળ સ્ટડી કરશે કે ડિપ્લોમા છે કે ડિપ્લોમા પછી બીટેક છે, તો જેમ કે સર છે આપણા પ્રિન્સિપલ સર કે વાયરમેન ને કે વેલ્ડરના ઇન્સ્ટ્રક્ટર હતા, અત્યારે ફોરમેનની પોસ્ટ ઉપર છે ને 13 લાખ રૂપિયા પેકેજ છે. એવું જ એક ઉદાહરણ છે કે એક અમારે ત્યાંનો છે બીટેક કરેલું છે, એણે ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરેલું છે ઇન્ડસ્ટ્રી 4.0માં. હવે એની જ બેન્ચમાં એ લોએસ્ટ પેકેજ છે 6 લાખ રૂપિયા ને અત્યારે એનું પેકેજ છે 13 લાખ રૂપિયા. એની ઉંમર છે ને તો 23 થી 24 વર્ષની ઉંમરે એનું પેકેજ 13 લાખ રૂપિયા છે. દિલ્હીમાં બધું જમવાનું, ખાવું, રહેવું, પીવું બધું કંપની ઉપર. એટલે એ પણ એવું નહીં કે બહારનો છે કે ગુજરાતી જ છે, એ પણ આપણી જેમ જ ગુજરાતી નહીં, એને પણ એની જર્ની આઈટીઆઈથી ડિપ્લોમાથી બીટેક એ રીતની આખી જર્ની પૂરી કરી ને બીટેક સુધી કરી અત્યારે એનું 13 લાખ રૂપિયા પેકેજ છે. પછી જેમ કે કીધું મેં કે આઈટીઆઈ કર્યું એટલે તમે જમી લીધું, પછી હવે આ જમવાનું પચાવવા માટે કંઈક 1 વર્ષનો મેં આ કોર્સ કર્યો નેમટેક. હવે એ કોર્સ કર્યા પછી અત્યારે મારી પ્લેસમેન્ટ જે સરે કીધું સાણંદ જીઆઈડીસીમાં માઇક્રોન સેમિકન્ડક્ટર કરીને છે, 3,75,000 પેકેજ એટલે મહિનાના લમસમ 30,000 જેવું થયું. અત્યારે 19 વર્ષની ઉંમરે 30,000 છે, તે 19 વર્ષની ઉંમરે 30,000 પગાર એટલે એમ તો ન જ કહેવાય કે બહુ વધારે કહેવાય, પણ મને એવી આશા છે કે અહીંયાથી બેઠેલા છે ને એ 19 વર્ષની ઉંમરે ધારે ને તો 40 થી 50,000 પણ કમાઈ શકે. એ પોતાની એક સ્કિલ એ રીતની ડેવલપ કરવી પડશે. ને આપણે બધા જે યુઝ કરીએ છીએ મોબાઈલનો ને જેમ તેમ ચેટ જીપીટી છે, પછી અત્યારના ફ્રી ઓફ કોસ્ટ છે બધા યુડેમી જેવા બહુ બધી વેબસાઇટો છે જેમાં ફીચરવાળાને છે, ન્યુમેટિક છે, હાઇડ્રોલિક છે, એ બધા મને જે ખબર છે ન્યુમેટિક હાઇડ્રોલિક રિલેટેડ એ બધા કોર્સ ફ્રી ઓફ કોસ્ટ થઈ છે. અત્યારે બધા આઈટીઆઈ વાળા તો બધા બેઠા જ છે. હવે જોબ કે ઇન્ટરવ્યુ આવશે ત્યારે બધા જવાના જ છે કે ઇન્ટરવ્યુ કે અમારું કંપની વાળા 50 છોકરા છે ફીટર વાળા, તો તમને બોલાવશે ત્યારે પૂછશે કે હું તને મારી કંપનીમાં શું કરવા લઉં. ત્યારે આવો કંઈક કોર્સ કે એક્સ્ટ્રા કોઈ સ્કિલ હશે એ બતાવશો કે ભાઈ મારી પાસે આ સર્ટિફિકેટ છે, મને આ બાબતનું નોલેજ છે, તો એ લોકો તમને હાયર કરવામાં આમ આગળ એક પગલું ભરશે કે નહીં આ છોકરા પાસે એવી સ્કિલ છે. ને અત્યારે જે બીટેક કરે ને 3-4 વર્ષ એક બીટેક નહીં બધું કે પેપરમાં આપણી પાસે ડિગ્રી હોવી જોઈએ, નોલેજ તો અત્યારે હમણાં કહું ને કે આઈટીઆઈ વાળા ને ડિપ્લોમા વાળાની કમ્પેરિઝન કરો તો પ્રેક્ટિકલમાં આઈટીઆઈ વાળા જ આવે. આપણી પાસે પ્રેક્ટિકલ છે પણ હવે જે આપણે જોઈએ છે શું તો કે પેજ જોઈએ છે કે એક સર્ટિફિકેટ જોઈએ છે કે જેનાથી આપણે આપણું કેરિયર આગળ વધારી શકીએ. તો એ જ રીતે કે પોતાની જર્ની છે ને આઈટીઆઈ પછી ઊભી નહીં રાખી દેવાની કે મને 15,000ની નોકરી મળી ગઈ મારું થઈ ગઈ કે હવે હું આગળ આમાં જઈ રહીશ એટલે 20-25 પણ ભણવાનું જો શરૂ રહેશે ને
તો અત્યારે જે ભાઈ 21 વર્ષની ઉંમરે 13 લાખ રૂપિયાનું પેકેજ છે, તો હવે વિચારો કે એ જ્યારે 30-40 વર્ષનો થાય ત્યારે એનું પેકેજ કેટલું હશે ને એની સંપત્તિ કેટલી હશે. આ રીતની હતી ભાઈ મારી જર્ની. અને બહુ બધી કોમ્પિટિશન હતી કે જે રોબોટિક્સ રિલેટેડ છે કે ઇન્ટરનલ કોઈ, હવે આઈટીઆઈમાં આપણે બધા અહીંયા આવ્યા હોય તો અહીંયા આવીને જો કઈ મેં પણ હું તો તમારી જગ્યાએ જ હતો ને તમને બધાની ખબર છે કે તમે અહીંયા આવીને શું કરો છો ને આપણી પાસે કેટલો ટાઈમ આપણો વેસ્ટ જાય છે. હું પોતે પણ તમારી જગ્યાએ બેઠીને આ જ રીતે બગીચામાં બેસીને મોબાઈલ જોતો બધું, પણ એક જે ઓલી શું કહેવાય ચિંગારી થઈ ગઈ ને પછી એવું થયું ને કે આ બધું ખોટું થાય છે ને પછી જે બધી મહેનત કરવી. તો મારું કહેવાનો મતલબ એમ જ છે કે જે આઈટીઆઈ વાળાની જે છાપ પડી ગઈ ને એ આઈટીઆઈ સીલ એવું કંઈક કરી બતાવશે ને તો આપણા જે આઈટીઆઈ વાળાની છાપ છે ને એ દૂર કરી શકશું આપણે, કે આઈટીઆઈ વાળા એવું નહીં કે ન કરી શકે, આઈટીઆઈ વાળા પણ કરી શકે. પ્રધાનમંત્રી કૌશલ યોજના, મુખ્યમંત્રી કૌશલ યોજના અને લગભગ 32 પ્રકારની આખી સ્કિલ માટે થઈને અત્યારે વેબસાઇટ છે, તમે સર્ચ કરો એટલે તો આપણે જે ટ્રેડની અંદર ભણીએ છીએ એ ટ્રેડની અંદર અત્યારે લોટ ઓફ સ્કોપ છે. અનિકેતને જોવો એટલે અમને એમ લાગે કે અમે બધા જે પ્રમોશન મેળવવા હોય કે રેણુકા સાહેબ હોય તો એ સિસ્ટમના ભાગ રૂપે હતા. અમે સિસ્ટમમાં એક ઘૂસી ગયા, પછી 10 વર્ષની નોકરી થઈ, પછી સુપરવાઇઝર થયા, 10 વર્ષની નોકરી થઈ, ફોરમેન થયા, એ રીતના. પણ અનિકેત જે કહે છે એને આ પેકેજની શરૂઆત મળી અને જો આને આ એનું લર્નિંગ એટીટ્યુડ રહ્યું તો અમારા જેવડો થાય ને 3-4 કરોડનું કે 5 કરોડનું પેકેજ હશે એનું, જો આને આ એટીટ્યુડથી. પણ જો સિસ્ટમમાં ઘૂસશો ને હવે નોકરી મળી ગઈ, લગ્ન કરી લીધા, એક ગાડી થઈ ગઈ, વાહ કાર્યક્રમ પૂરો થયો. આપણે કરવાનું એ છે કે આઈટીઆઈ દરમિયાન આપણે ક્લિક થતી સ્કિલ છે એ સ્કિલની ઉપર આપણે કંઈક હવે સ્પેશિયલાઇઝ કરવાનું છે. એની સ્પેશિયલાઇઝ દરેક ટ્રેડની અંદર છે. એને રોબોટિકની અંદર કર્યું અને એના વિશે તો આપણે પછી ક્યારેક વાત કરશું કે અત્યારે ગ્રોથ કરતા ફિલ્ડ. અને કાલે કે પરમ દિવસે જ યુવાઓની વાત ચાલતી હતી તો સેમિકન્ડક્ટરની અંદર ગુજરાત આપણું છે એ હબ બનવાને જઈ રહ્યું છે. એટલા બધા ઇલેક્ટ્રિક, ઇલેક્ટ્રોનિક્સ અને આ મેકાટ્રોનિક્સ વાળા માટેની સ્કોપ ઊભી થવાની ને કે લોકો કરોડોમાં જ વાતો કરવાના છે, આમાં લાખોમાં કોઈને વરસ જ નથી. મારો પગાર અટાણે ભલે લાખ રૂપિયા કે કોઈ કહેતા હોય એમાં લાખ, પણ એ લાખનો પગાર જ્યારે કોર્પોરેટની દુનિયામાં જાવ ને તો એની કોઈ વેલ્યુ જ નથી. કારણ કે અનિકેત તો એ બધી જર્નીમાં જે હોય એને ખબર છે કે હવે જે માપાવાના છે ને એ કરોડોના પેકેજ જ મગાવવાના છે અને કરોડોની જ વેલ્યુ થવાની છે. અને આજથી 30-35 વર્ષ પછી ની તમે કલ્પના કરો, અમે અત્યારે રિટાયરમેન્ટમાં, રેણુકા સાહેબ છે 2 વર્ષ પછી રિટાયર થવાના, તો રિટાયરમેન્ટના આરે પૂગ્યા ત્યારે અમે આ લેવલે પહોંચ્યા છીએ. સરકારે ધક્કા મારીને, એમાં અમારો કોઈ ફાળો નથી કાંઈ. અમે પ્રિન્સિપાલ બનવા માટે એ સમયે જો કોઈ મહેનત કરી હોત તો થઈ શકત ને. આજ સવારે જ અમે ઉભા હતા ને એક નાનકડી ચર્ચા હાલતી હતી કે આપણા માથુકિયા સાહેબ છે ને એ ક્લાર્ક તરીકે ક્યાંક લાગ્યા હતા, પછી એસઆઈ તરીકે. હજી એ પ્રયત્ન આ સાહેબ લોકો બધા પ્રિન્સિપાલનો કરે છે. આમાંથી અમે ઈચ્છા કરીએ કે આ બધા પ્રિન્સિપાલની અંદર સફળ થઈ જાય. તો અમારી જેમ 30 વર્ષ ન કાઢવા પડે. હજી એની પાસે ઘણી બધી ઓપોર્ચ્યુનિટી છે. થોડી મહેનત કરે તો એ બધા 30 વર્ષની જર્ની પછી પ્રિન્સિપાલ ધક્કા મારીને થવાને બદલે પોતાની રીતે થઈ શકે એમ છે. અને દર વર્ષે એ ઓપોર્ચ્યુનિટી આવતી હોય છે. તો તમને બધાને આ 12 બપોરે ભેગા એટલે જ કર્યા છે. આ 2 ભાઈઓને આપણે અહીં ઊભા કર્યા હતા, 2 જણાને એનાઉન્સમાં મોકલ્યા હતા. અનિકેત વખતે અમારા પ્રયત્નો હતા જ અને એમાંના ભાગરૂપે એ છોકરાઓએ લાભ લીધો નહીં પૂગ્યા. તમારા માટે તો એક ક્લિક અહીં આપીએ છીએ આપણે કે તમને ઓપોર્ચ્યુનિટી અહીંથી પણ આપીએ છીએ કે તમે કંઈક તૈયાર થાઓ. અને ગઈકાલની આપણે ટીમ તૈયાર કરી એવી જ આપણે એક સરસ મજાની ટીમ તૈયાર કરવી. ભુવા સાહેબ આપણે પ્લેસમેન્ટની વાત કરી દો, ભેગા ભેગી ડાયરો ભેગો થયો હતા. બંધ કરી દેવાનું. તો કે પહેલા તો આપણે આઈટીઆઈ બધા કરીએ છીએ, એક ટાર્ગેટ હોય કે આઈટીઆઈ પૂરું થાય, પાસ થઈ જાય